હેલો ગાઈઝ, જય માતાજી, ગુડ મોર્નિંગ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ સની ટુંડિયા બ્લોગ. આજે જો મસ્ત, આજે સેટરડે છે. આપણે મોજે દરી થઈ ગયા એરિયા મારી ચા. આજે ચા બી લેટ અને આપણે બી લેટ. એટલે રાત્રે એડિટિંગ કરવામાં રહી ગયો ને, એડિટિંગની એપ બંધ થઈ ગઈ મારે. ઓકે, તમે લોકો સોલ્યુશને તો આપો યાર, નો વીપીએન કેમ બીજામાં કરું, બીજામાં ફાવતું નથી કે એડિટિંગ કરતા હો. ખબર નહીં ક્યારે સોલ્યુશન આવશે. એનું સોલ્યુશન વધવું તો પડશે કંઈક ને કંઈક. વિચાર કરું પહેલાંમાં આખો વિડીયો કેપકટમાં નોર્મલ એડિટ કરી પછી એમાં કન્વર્ટ કરું તો જ મેળ પડશે, નહીં તો તકલીફ થઈ જવાનું છે. ચા બાપી જાના જો મમ્મી ચા પી રહી છે. ચોથી ચા હશે મમ્મીની સવારથી લઈ 4 ચા પીવો. વિચાર કરો. હા, કાલે મમરા લેવા આવ્યો તો મમરાની ચા, ઓલું પાણીની બોટલ, પછી બધું લીધું. હવે ઉપર ગયો, પછી બ્લુટૂથ ભૂલી ગયો. વાત નીચે આવ્યો બ્લુટૂથ લેવા. એટલે આવું થાય ભાઈઓ, બધું ભૂલી જવાય. જિંદગીમાં એવું કંઈ નહીં, પણ નીચે હોય એટલે આપણે ફટાફટ આવીને લઈ જઈએ એટલે એમાં કોઈ વાંધો નહીં આવતો. બાકી તમે લોકો કહેતા રહેજો. આજે આપણે ક્યાંય જઈ તો નહીં રહ્યા, ક્યાંય જવાનું ઈચ્છા નહીં રહ્યો. ગરમી એટલી છે યાર, ક્યાં જવું. થોડી ગરમી થોડી કંટ્રોલમાં આવે તો વરસાદ આવે તો એટલે વરસાદમાં આપણે ક્યાંય જશો બહાર સારી જગ્યાએ, તો તમને લોકોને કંઈ એન્ટરટેનમેન્ટની મજા આવે. આજના દિવસમાં તો તમને કંઈક ને કંઈક તો બતાવવાની ઈચ્છા છે, પણ શું બતાવશો? બધા કાળી ગામને બુલેટ ટ્રેન ને બધું તમે જોશો. એવું કરીએ, બરાબર? ચલો મારા ભાઈ, હમણાં તૈયાર થઈ ગયા છે. હવે બસ હવે નીકળે 15-20 મિનિટમાં ક્યાંક. નાસ્તો બાસ્તો તો લાવો, પછી ભૂખ તો લાગી જાય. આપણે 2 દિવસ જ બપોરે ખાઈએ, ને તો આપણે ખાતા પીતા એટલું બધું નથી, બરાબર ને મારો ભાઈ? ચલો મળીએ. હેલો ગાઈઝ, આ જો વેપાર ચાલી રહ્યા મોટા 5,000 કરોડનો વેપાર ચાલી રહ્યો. આ જો આ લેતી દેતી કરી રહ્યા. આવી ગયો, જોયું ને? વગર આયા જો. આ પેલા 2 ભાઈ જાવ ઉભા જો. હા વાટી, જય માતાજી. રામાપીર બોલાય મારા ભાઈ. જય બબારી બોલવું પડે ભાઈ. જય બબારી બોલવું પડે, સમજો ને મારા ભાઈ? શું કેવું, બરાબર ને? જય બબારી બોલવું પડે, બાકી મેળ ના પડે મારા ભાઈ. ના સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને મારા ભાઈ. તમે કાલ સવારે આવશો આપણા બ્લોગમાં. જય બબારી. ગાઈસ જો આપણે બધા ચકાચક થઈ ગયા. હવે નાસ્તો તો કરી દીધો, પણ એમાં ત્યાં એવું હતું કે ત્યાં એક ધરમનગર ગયા આપણે. ધરમનગર એટલું ટ્રાફિક હતું, પોલીસવાળાને બધા. ત્યાં એક નાનકડો થોડું બોલાબોલી થઈ ગઈ બધાની, એમાં થોડો લાંબો કિસ્સો થઈ જશે એટલે પછી ત્યાં બ્લોગ ના બનાવી શક્યો. પણ આપણે આવી ગયા સુખ સાવચેતી સારી રીતે અહીંયા, એટલે વાંધો નહીં. મારા કલેજાઓ જો બુલેટ ટ્રેન એક નંબર બને છે. મારા કલેજાઓ બધા સપોર્ટ કરતા રહેજો મારા ભાઈ. આવું ને આવું તમને બધું જોવા મળશે તો છે ને, એક નંબર. હવે તો બ્લેક ચશ્મા પહેરે એટલે મને બ્લેક દેખાય, બાકી આપણે બ્લેકમાં જ બધું હોય. બાકી જો આપણે ઘટવું ના જોઈએ. ઘટે તો ઘટે, જિંદગી ના ઘટવું. શું કેવું, બરાબર ને? શું કે હવે આવું તો યાર કેટલે લાઈફની અંદર કરવું જ પડશે. આપણે મોજે દરિયો કરતા ગાડી આપવાની આપણા ભાઈબંધો યાદ હશે. આ બધા આવી રહ્યા હો. આમાં કોઈ ચાલુ ના થયું મારા ભાઈ. કાંઈ હતા પણ આપણે ઘટવું નહીં. બસ આવી છે ને આવી જવું પડશે. આગળ જો તમે કરી લો મહાકાળી માના દર્શન. અહીંયા તો બધે આપણા મંદિર તો બધે જ છે, જોઈ લો. हाँ भाईबंद जो पेट्रोल चेक करे. हमारी गाड़ी में पेट्रोल नहीं है तो घूमते इतना हो तो तुम लोग क्या कर पाओगे यार? का नहीं ना मेरे भाई लोग. चलो भाई हम लोग पहुँच गए काली गाँव. हम लोग आ गए घर पे. बहुत तड़को है तो यार આપણે કંઈ નાસ્તો ત્યાં જ કરી લીધો કે હવે ઘરે લાવીને ડીશ ધોવડાવવાનું મમ્મીને. ત્યાં મસ્ત એવી જગ્યાએ ગયા ક્યાં ડિસ્પોઝેબલ ગ્લાસ બધું ત્યાં નાસ્તો કરીને આવ્યા. કંઈ ઘટવું નથી વસ્તુ. ઘટા બધી ઘટા નહીં. મમ્મી જો આખો દિવસ શું કરે તમને બતાવો. તમે બધા સરપ્રાઈઝ થઈ જશો. મમ્મી આખો દિવસ કામ કરે. બોલો, મમ્મીને પણ કામ કરવું બહુ. ઘરે કામ કરો તો એ કે મારા માં થોડું સ્ટેમિના
મને એમ તકલીફ પડે કે એમ એટલે કે કામ તો કે કરું કેટલું બી તો ખાલી 2 સેકન્ડ કે 5 મિનિટ માટે જ ઊંઘો મારા ભાઈઓ. મારા મમ્મી એવી છે 5 મિનિટ માટે. અને અમારા માટે તો રોજ જીવ જોખીમમાં કરી દે ને અમે એવું કહી દઈએ ને કે ખાવાનું નહીં બનાવ્યું તો બનાવી નાખો. કહી દીધું ભલે કેટલું શરીરમાં તકલીફ હોય. સવારે ભાવનગર જાય રાત્રે આવો દીવાબત્તી કરીને ખાવાનું ચા બા બનાવીને પછી ખાવાનું ખાય. બોલો મારા મમ્મી એવી છે પણ બહુ મહેનતું છે. ભગવાને અત્યાર સુધી સુખ નહીં દીધું પણ હવે સુખ મારા હાથથી આપ્યું છે એટલે હવે બધું સુખ હું આપવાનો મારી મમ્મીને. શું કહેવું જો આ મમ્મી બહુ ડાઈ છે. બધા કહેતા મમ્મીને અત્યારે વાલ કંઈક લેવાનું હતું એટલે વાલ કરી રહ્યો. ના ના મમ્મી એમનામ જ આપી દે બધું મને માંગ્યા વગર. માંગવું નથી પડતું. એટલે જો આ ટીવી લઈ દીધું ધીમે ધીમે મહેનત કરી એટલે આગળ વધી ઓકે. સાંજે મારા ભાઈઓ હેલો ગાઈસ સાંજ પડી ગઈ મારા ભાઈ. અને આપણે જોઈ રહ્યા છે તારક મહેતા. અને આપણે આજે યુનિક કરવાની ઈચ્છા હતી એટલે આજે આપણે મેગી બનાવી રહ્યા છે. મેગી બનાવીને આપણે જોઈએ ને કેવી બનાવે આપણે બનાવીએ તો છે જ મેગી. પાણી જો ગરમ થવામાં મૂકી દીધું છે અને આપણે ભૂખ લાગી છે અને બપોરે બનાવ્યા હતા દાળ ભાત ખાઈને યાર ઊંઘ આવી જાય એના કરતાં કંઈક ખાધું તો ઊંઘ આવી ગઈ. પણ કાલ રાતે જો એડિટિંગ બી હતું થયું નહીં એટલે યાર મેં શું કરું કંઈક કરીએ કંઈક બનાવીએ તો મજા આવે એટલે આપણે યાર મેગી બનાવવાની ટ્રાય કરી યાર. એટલે મેગી તો આવડે જ છે. 2 મિનિટ કા 2 મિનિટ નથી લાગતું. 1 મિનિટથી તો પાણી ગરમ જ થઈ રહ્યું છે. પાણી ગરમ થશે પછી બનશે. એટલે મસ્ત થીમ છે ને મારા ભાઈઓ. આવી થીમ જોવા મળે 65 ઇંચના ટીવીમાં તો કંઈક અલગ જ લિવિંગ લાગે. જુઓ તમે છે ને એક નંબર જોવા. એવું લાગે છે કે હું ક્યાંક રિયલમાં જઈ રહ્યો છું. રિયલમાં ક્યાંક ઊભો છું ને એને ત્યાંથી ઝૂમ કરી રહ્યો છું લાગે છે ને એક નંબર. તો પછી યાર આવું જોવા મળે ટીવીમાં દેખાડું. તમે વિચાર કરો ટીવીમાં જો મારા પાછળના મેગમ જોરદાર હતી ને એકદમ ચક્કા જેવું. એટલે એવી રીતે જ કરવું પડે. જો કંઈ થાય એવું નહીં. એવી રીતે જ આજનો આજનો બ્લોગ બી આપણો બહુ નાનો બનશે કેમ કે આજના બ્લોગની અંદર મેં એક્સપ્લોર કર્યું પાછું કાળીગામના ગરનાળા. ત્યાં તમે બુલેટ ટ્રેનનું કામ કર્યું મજબૂત ચાલી રહ્યું છે. ત્યાં અલાઉ નથી એટલે વિડીયો બનાવતો નથી. બાકી ત્યાં અલાઉ થઈએ તો તમને લોકોને બહુ મસ્ત વસ્તુ જોવા મળી જાય. એટલે તમે યાર એમ કહો કે યાર શનિભાઈ કંઈક નવું લઈ રહ્યા યાર મજા આવે એટલે ભાઈ યાર આપણે એવું કરી રહ્યા છે. શું કહું બરાબર ને? ચલો ઓકે મારા ભાઈઓ. અને લાઇક શેર કમેન્ટ કરવાનું મારા ભાઈ ભૂલતા નહીં. આજે આપણે સાંજ પડી રહી છે અને 6 વાગી રહ્યા છે. આજે આપણે બ્લોગને અહીંયા એન્ડ કરી રહ્યા છે બહુ જલ્દી કેમ કે આજે હું થોડો ક્યાંક જવો તો નથી. થોડું ઘરનું કામ છે એના માટે હું ક્યાંક બહાર જઈ રહ્યો છું. ઓકે ચલો જય માતાજી. લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય માતાજી. જય શ્રી રામ.